હેલો એવરીબડી. આજે આપણે મુલાકાત લીધી રાજકોટના ડોલ્સ મ્યુઝિયમની. તમને ખબર છે, વિશ્વભરમાં ઢીંગલીઓના સંગ્રહાલયો માટે કોઈ એક ચોક્કસ સંખ્યા નથી, પરંતુ એક અંદાજ મુજબ વિકિપીડિયા પર ઓછામાં ઓછા 21 ઢીંગલીઓના સંગ્રહાલયો સૂચિબદ્ધ કરવામાં આવેલા છે. ઢીંગલીઓના સંગ્રહ સાથેના અન્ય મ્યુઝિયમો પણ છે, જેમ કે રમકડાના મ્યુઝિયમ. બ્રેક મ્યુઝિયમ ઓફ રેસન્સ વર્લ્ડનો સૌથી મોટો ટોય મ્યુઝિયમ છે, જેમાં ઢીંગલીઓ સહિત 10 લાખથી વધુ રમકડાઓ સામેલ છે. ઢીંગલી એક એવું નામ જે બાળપણની માસુમિયત અને રમતિયાળ વશીકરણની યાદ અપાવે છે. આ નામ, જેનો હિન્દીમાં અર્થ થાય છે ગુડિયા, તે ભારતમાં નાની નાની છોકરીઓમાં લોકપ્રિય પસંદગી પામેલું નામ છે. આ નામની ઉત્પત્તિ એક સુંદર વાર્તા પર આધારિત છે, જે ભારતીય લોકવાયકામાં વણાયેલી છે. એવું કહેવાય છે કે એક બુદ્ધિશાળી વૃદ્ધ મહિલા, જે તેના જાદુઈ સ્પર્શ માટે જાણીતી હતી, તેણે એક ઢીંગલી બનાવી, જે એટલી જીવંત હતી કે તે શ્વાસ લેતી અને હલતી હોય તેવું લાગતું હતું. તેણીએ આ ઢીંગલીનું નામ ઢીંગલી રાખ્યું, અને તે જોનારા બધા આનંદ અને આશ્ચર્યનું પ્રતીક બની ગયા. હિન્દીમાં આપણે ઢીંગલીને ગુડિયા તરીકે ઓળખીએ છીએ. ગુડિયા નામ ઢીંગલીની જેમ જાદુ અને આનંદની ભાવના ધરાવે છે, જે આપણને બાળપણના સરસ આનંદ અને ખૂબ રમતોની યાદ અપાવે છે. જો કે તે ઘણીવાર રમતિયાળતા, આનંદ અને નિર્દોષતા સાથે સંકળાયેલું છે. આ એક એવું નામ છે જે બાળપણમાં આશ્ચર્ય અને આનંદની ભાવના જગાડે છે. આ નામ ભારતમાં સૌથી વધુ જોવા મળે છે, જ્યાં તે છોકરીઓમાં લોકપ્રિય નામ હોય એમાંનું એક છે. બધા પોતાની નાની નાની દીકરીઓને ગુડિયા ગુડિયા કહી બોલાવે છે, અને માતા પિતા, દાદા દાદી બધાને તેમાં ખૂબ આનંદ આવે છે, કેમ કે પોતાની દીકરી એને ગુડિયા જેવી જ લાગે છે. ભારત એક વૈવિધ્યસભર દેશ છે, જે ઘણી ભાષાઓ બોલાય છે. તેથી એ પણ શક્ય છે કે આ નામ ધરાવતા લોકો બંગાળી, મરાઠી, તમિલ અથવા તેલુગુ જેવી અન્ય ભાષાઓ પણ બોલતા હોય. આ નામ ડોલ ઘણી સંસ્કૃતિઓમાં એક સુંદર અને લોકપ્રિય નામ છે. તેનો અવાજ મધુર અને રમતિયાળ છે, અને તે બાળપણની માસુમિયત અને આનંદની છબીઓ ઊભી કરે છે. આ નામ ઘણીવાર ઢીંગલીઓ સાથે સંકળાયેલું છે, જેને ઘણીવાર આ નામ આપવામાં આવે છે. ગુડ્ડી, ગુડિયા, ડોલી અથવા ગૌરી જેવા નામોનું ઉપનામ પણ હોઈ શકે છે. આ નામ બાળપણની સુંદરતા અને અજાયબીની યાદ અપાવે છે. સૌથી પ્રાચીન દસ્તાવેજી ઢીંગલીઓ જોવા જઈએ તો ઇજિપ્ત, ગ્રીસ અને રોમની પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે. તેમને અવ્યવહારુ પ્રાથમિક રમકડા તેમજ વિસ્તૃત કલા તરીકે બનાવવામાં આવે છે. આધુનિક ઢીંગલીના ઉત્પાદનમાં મૂળ 15મી સદીથી જર્મનીમાં જોવામાં આવે છે. ઢીંગલી સામાન્ય રીતે માનવ અથવા માનવ પાત્રની મોડેલ હોય છે, જેનો ઉપયોગ ઘણીવાર બાળકો માટે રમકડા તરીકે થાય છે. આ ઢીંગલીનો ઉપયોગ વિશ્વભરમાં પરંપરાગત ધાર્મિક વિધિઓમાં પણ કરવામાં આવે છે. માટી અને લાકડા જેવી સામગ્રીથી બનેલી પરંપરાગત ઢીંગલીઓ અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપમાં જોવા મળે છે. સૌથી પ્રાચીન દસ્તાવેજી ઢીંગલીઓ ઇજિપ્ત, ગ્રીસ અને રોમની પ્રાચીન સંસ્કૃતિઓમાં જોવા મળે છે. તેમને અવ્યવહારુ પ્રાથમિક રમકડા તેમજ વિસ્તૃત કલા તરીકે બનાવવામાં આવે છે. આધુનિક ઢીંગલી બનાવવાના મૂળ જર્મનીમાં 15મી સદીથી છે. ઔદ્યોગિકીકરણ અને સિરામિક્સ અને પ્લાસ્ટિક જેવી નવી સામગ્રીઓ સાથે ઢીંગલીઓનું મોટા પાયે ઉત્પાદન થવા લાગ્યું. 20મી સદી દરમિયાન ઢીંગલીઓ સંગ્રહ યોગ્ય વસ્તુઓ તરીકે વધુ ને વધુ લોકપ્રિય બની, ખાસ કરીને બાર્બી ઢીંગલી. પરંપરાગત ઢીંગલીઓના ઉપયોગ ક્યારેક બાળકોના રમકડા તરીકે થાય છે, પરંતુ તેની આધ્યાત્મિક, જાદુઈ અને ધાર્મિક મહત્વ પણ એટલું જ છે.
આધ્યાત્મિક ઢીંગલીઓ અને રમકડા વચ્ચે કોઈ વ્યાખ્યાયિત રેખા નથી. કેટલીક સંસ્કૃતિઓમાં ધાર્મિક વિધિઓમાં વપરાતી ઢીંગલીઓ બાળકોને આપવામાં આવતી હતી. તેનો ઉપયોગ બાળકોના શિક્ષણ અને સાંસ્કૃતિક વારસાના વાહક તરીકે પણ થતો હતો. અન્ય કેટલીક સંસ્કૃતિઓમાં ઢીંગલીઓમાં જાદુઈ શક્તિઓ હોવાનું માનવામાં આવતું હતું. તેથી બાળકોને તેમની સાથે રમવાની મંજૂરી નહોતી. આફ્રિકન ઢીંગલીઓનો ઉપયોગ શિક્ષણ અને મનોરંજન માટે થાય છે. તેઓ અલૌકિક મધ્યસ્થી છે અને ધાર્મિક હેતુઓ માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમનું કદ અને પહેરવેશ પ્રદેશ અને રિવાજ પ્રમાણે બદલાય છે. ઢીંગલીઓ ઘણીવાર માતાથી પુત્રીને આપવામાં આવે છે. અકુઆબા એ ધાના અને આસપાસના પ્રદેશમાં આ લાકડાની ધાર્મિક પ્રજનન ક્ષમતાની ઢીંગલી છે. સૌથી જાણીતી અકુઆબા અશાંતિ લોકોના ખૂબ લોકપ્રિય છે, જેમના અકુઆબામાં મોટા ડિસ્ક જેવા માથા હોય છે. આ વિસ્તારની અન્ય જાતિઓ પાસે અકુઆબાની પોતાની વિશિષ્ટ શૈલીઓ છે. જાપાની ઢીંગલીઓનો સમૃદ્ધ ઇતિહાસ છે, જે ડોગુ આકૃતિઓ 8200 અને હાનિવા અંતિમ આસપાસ બીસીમાં ગણાય છે. સંસ્કાર આકૃતિઓથી શરૂ થાય છે. 11મી સદી સુધીમાં ઢીંગલીઓનો ઉપયોગ રમકડા તરીકે તેમજ રક્ષણ માટે અને ધાર્મિક સમારંભોમાં થવા લાગ્યો હતો. હિના મત્સુરી દરમિયાન ઢીંગલી ઉત્સવ હિના ડોલ્સ હિના નિંગ્યો પ્રદર્શિત થાય છે. તેઓ સ્ટ્રો અને લાકડામાંથી બનેલા અને રંગાયેલા છે અને વિસ્તૃત બહુસ્તરીય કપડાં પહેરેલા છે. દારૂમાં ઢીંગલીઓ ગોળાકાર ઢીંગલીઓ છે, જેનું શરીર લાલ અને ચહેરો સફેદ હોય છે અને તેમાં કોઈ કીકી હોતી નથી. તેઓ બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે, જે પૂર્વ ભારતીય હતા જેમણે ઝેનની સ્થાપના કરી હતી અને સારા નસીબ માટે તાવીજ તરીકે પણ તેનો ઉપયોગ લેવાય છે. કોઈ પર જાદુ કરવા માટે પુતળીનો ઉપયોગ આફ્રિકન, મૂળ અમેરિકન અને યુરોપિયન સંસ્કૃતિઓમાં દસ્તાવેજીકૃત છે. આવા જાદુઈ સાધનોના ઉપયોગમાં યુરોપિયન, પોપટ અને પશ્ચિમ અને મધ્ય આફ્રિકાના નિન્સ્કી અથવા બોસિયોનો સમાવેશ થાય છે. યુરોપિયન લોકો જાદુ અને મેલી વિદ્યામાં પોપટ ઢીંગલીનો ઉપયોગ જાદુ કરવામાં આવતી વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરવા માટે થાય છે. આનો હેતુ એ છે કે પૂતળા પર કરવામાં આવતી કોઈ પણ ક્રિયાઓ સહાનુભૂતિપૂર્ણ જાદુ દ્વારા વિષય પર સ્થાનાંતરિત થાય. વુડુ ડોલ્સમાં પિન ચોંટાડવાની પ્રથા આફ્રિકન અમેરિકન વુડુ લોકો દ્વારા જાદુ સાથે સંકળાયેલું છે. વુડુ ઢીંગલીઓ હેતિયન વોડુ ધર્મની વિશેષતા નથી, પરંતુ લોકપ્રિય સંસ્કૃતિમાં તેમને આ રીતે દર્શાવવામાં આવ્યા છે અને રૂઢિચુસ્ત વુડુ ઢીંગલીઓ હૈતીમાં પ્રવાસીઓને વહેંચવામાં આવે છે. કદાચ લોકપ્રિય સંસ્કૃતિમાં તે એક રૂઢિચુસ્ત ચુડેલ અથવા વૃદ્ધ સ્ત્રી જેવું લાગે છે અને રહેણાંક રસોડામાં સારા નસીબ લાવવા અને દુષ્ટ આત્માઓને દૂર રાખવાના સાધન તરીકે પ્રદર્શિત થાય છે. ભારતમાં મુખ્ય 2 મ્યુઝિયમ છે: ઇન્ટરનેશનલ મ્યુઝિયમ અને રોટરી ડોલ્સ મ્યુઝિયમ. હવે ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ છે એ ભારતના ચંડીગઢમાં આવેલું છે અને બાળકો માટેનો મનોરંજન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 25 દેશોની 300 જેટલી ઢીંગલીઓને પ્રદર્શિત કરવામાં આવી છે. રોટરી ડોલ્સ મ્યુઝિયમ RDM ભારતના રાજકોટ ખાતે આવેલા મ્યુઝિયમમાં 102 દેશોની 1600થી વધુ ઢીંગલીઓ આવેલી છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એમાં સ્થાન પામેલ આ રોટરી મ્યુઝિયમ આવેલું છે. સમગ્ર ભારતમાં 2 પૈકીનું ગુજરાતના ગૌરવ સમાન એકમાત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ્સ મ્યુઝિયમ એટલે ઇન્ટરનેશનલ ડોલ્સ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે, જેમાં 102 દેશની 1600થી વધુ ઢીંગલીઓ રાખવામાં આવી છે. ડોલ્સ મ્યુઝિયમ 9000 સ્ક્વેર ફૂટની જગ્યામાં આવેલું છે. આ ડોલ્સ મ્યુઝિયમ પાછળ 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને 5 વર્ષ બાદ સંપૂર્ણ ડોલ્સ મ્યુઝિયમ તૈયાર થયું હતું. 27 જુલાઈ 2004ના રોજ આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી હતી. ઢીંગલી માનવ અથવા પ્રાણીના સ્વરૂપમાં બનાવેલ બાળકનું રમકડું તે કદાચ સૌથી જૂનું રમકડું છે. પ્રાગૈતિહાસિક ખબરોમાં કોઈ ઢીંગલી મળી નથી, કદાચ કારણ કે તે લાકડા, ફર અથવા કાપડ જેવી નાશવંત સામગ્રીથી બનેલી હતી. પરંતુ
બેબીલોનિયન આલ્બાસ્ટર ઢીંગલીનો એક ટુકડો મળી આવ્યો છે, જેમાં ગતિશીલ હાથ હતા. 3000 કે 2000 વીસીની ઢીંગલીઓ લાકડાના સપાટ ટુકડાઓથી કોતરેલી, ભૌમિતિક રીતે રંગાયેલી માટી અથવા લાકડાના માળાના તારથી બનેલા લાંબા વાળ, વહેતા વાળ સાથે કેટલાકમાં આવી ઢીંગલીઓ મળી આવી છે અને તે ઇજિપ્તિયન કબરોમાં મળેલી છે. કેટલીક પ્રાચીન ઢીંગલીઓનો ધાર્મિક અર્થ હોઈ શકે છે અને કેટલાક લોકો ઘણીવાર દલીલ કરે છે કે રમકડા પહેલાં તે ધાર્મિક ઢીંગલી હતી. પ્રાચીન ગ્રીસ અને રોમમાં લગ્ન યોગ્ય છોકરીઓ તેમની તેજી દેવીઓ માટે ઢીંગલીઓને સમર્પિત કરતી હતી. ઇજિપ્ત, ગ્રીસ અને રોમમાં બાળકોની કબરોમાં અને પ્રારંભિક ખ્રિસ્તી કેટકોમ્સમાં ઢીંગલીઓને દફનાવવામાં આવતી હતી. પ્રાચીન કાળમાં ચિત્રાવાળી અથવા સ્ટફ્ડ ઢીંગલીઓ મળી આવી છે, તેમજ ઊનથી બનેલી ઢીંગલીઓ અને અન્ય ઊનના માથાવાળી રંગીન ઊનના ફ્રોક પહેરેલી હોય છે. 1413ની શરૂઆતમાં જર્મનીમાં નર્નબર્ગમાં ડોચેનમાકર અથવા ઢીંગલી બનાવનારાઓ હતા, જે 16મી થી 18મી સદી સુધી ઢીંગલી અને રમકડાનું અગ્રણી ઉત્પાદક હતું. પેરિસ ઢીંગલીઓનું બીજું એક પ્રારંભિક મોટા પાયે ઉત્પાદક હતું, જે મુખ્યત્વે ફેશન ઢીંગલી બનાવતું હતું. 16મી સદીથી યુરોપમાં ઢીંગલીના ઘણા ઘરોમાં લોકપ્રિય થઈ હતી. ઢીંગલીઓનું મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ સાંભળતા જ એક પરિકથા જેવું લાગે કેમ? રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલ આંતરરાષ્ટ્રીય રોટરી ડોલ્સ મ્યુઝિયમ એક અનોખી સ્વપ્ન નગરી કહેવાય છે. મ્યુઝિયમની બિલ્ડિંગ પર બહાર લખ્યું છે ડિસ્કવર દુનિયા, અને એ જ હકીકત છે. આ મ્યુઝિયમની જ્યાં દુનિયામાં 6 ખંડના કુલ 102 દેશની 1600થી વધુ યુનિક ઢીંગલીઓ છે. કોઈ ઢીંગલી રિપીટ થતી નથી. દરેક ઢીંગલીઓની સુંદર મિરરવાળા શોકેસમાં ખૂબ જ વ્યવસ્થિતપણે અદ્ભુત ગોઠવણી કરાય છે. દરેક દેશની ઢીંગલીઓ દ્વારા એ દેશની ભૌગોલિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રહેણીકરણી, પહેરવેશ અને અન્ય વિશેષતાઓ વિઝિટરને પરિચય થાય છે. આ મ્યુઝિયમની સ્થાપના તારીખ 24 જુલાઈ 2004ના રોજ કરવામાં આવી હતી, જેનું વિધિવત ઉદ્ઘાટન ભારતના ભૂતપૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીના વરદ હસ્તે કરવામાં આવેલું હતું. આ મ્યુઝિયમને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ માન પ્રતિષ્ઠિત થયેલ છે. સમગ્ર ભારતમાં 2 પૈકીનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું આ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે, જે ગુજરાતનું પણ ગૌરવ છે. મ્યુઝિયમની ઢીંગલીઓ વિશે વાત કરીએ તો દરેક ઢીંગલી યુનિક છે અને દરેક ઢીંગલી પોતાની એક આગવી સ્ટોરી ધરાવે છે. દરેક ઢીંગલી વિશે લખવા બેસીએ તો આખી એક બુક લખવી પડે. જેમ કે મ્યુઝિયમની બધી યુનિક ઢીંગલીઓ દેશ દુનિયાની અલગ અલગ રોટરી ક્લબ તરફથી મ્યુઝિયમને ગિફ્ટ કરવામાં આવેલ છે. પરંતુ આમાં એક રોયલ ડોલ છે, જે રાજકોટના રાજવી પરિવારના રાણી સાહેબ કાદંબરી દેવીના શૈશવની ઢીંગલી છે. રાણી સાહેબ કાદંબરી દેવીને તેઓની માતાએ બાળપણમાં ઢીંગલી ભેટમાં આપેલી. આ બાબતે આનંદની વાત એ છે કે ત્યાં ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રાજકોટના રણજીત વિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી અહીં રોટરી ડોલ્સ મ્યુઝિયમમાં પધારી છે. આ પ્રસંગે રાજવી પરિવાર અને રોટરી ક્લબના વિવિધ શાળાના બાળકો નૃત્ય અને સંગીત સામેલ થયા હતા. તેમજ એ સમયે પારંપરિક ઢબે ઢીંગલીનું ભવ્ય સામયું થયું હતું. આ સમયમાં રાસ ગરબાની રમઝટ, તલવાર રાસ સાથે ભગીની મંડળની મહિલાઓ, બાળકો આનંદભેર ડોલ્સ હાઉસની દરેક ઢીંગલી એટલી સુંદર છે કે એને જોવા ખૂબ ઉમટી પડ્યા હતા. અને હરેક ઢીંગલી એટલી ભાવવાહી આંખો દ્વારા તે કંઈક કહેવા માગતી હોય એવું તમને લાગે. તો કોઈ ઢીંગલીને જોઈને એમ પણ લાગે કે હમણાં કંઈક બોલી ઉઠશે. મનના અલગ અલગ મૂડ દર્શાવતી ઢીંગલીઓ પણ અહીં છે. કોઈ ગ્રામ્ય છે તો કોઈ શહેરી મોડર્ન ગર્લ પણ છે. તો આદિવાસી કલ્ચર પણ ઢીંગલી સ્વરૂપે દેખાય છે. ઢીંગલી રૂપે અહીંયા ઘણા બધા કિડ્સના ફોર્મો પણ મૂકવામાં આવેલા છે. ઢીંગલીના રૂપમાં જે તે દેશના સૈનિકો પણ દેખાય છે. તો કોઈ ઢીંગલીઓ સમૂહ નૃત્યમાં વેશમાં છે. અહો આશ્ચર્યમ! બહુ વિવિધતા છે આ ડોલ્સ મ્યુઝિયમમાં. તો તમે જરૂર મુલાકાત લેજો. આટલું અદ્ભુત ડોલ્સ મ્યુઝિયમ જોઈને, એના વિશે જાણીને બધાને આ વિચાર આવે જ એ સહજ છે કે આવું મ્યુઝિયમ બનાવવાનો વિચાર કોને આવ્યો. આ મ્યુઝિયમ પાછળનો ઇતિહાસ શું છે? તો ડોલ્સ મ્યુઝિયમ બનાવવાનો વિચાર રાજકોટમાં રહેતા દીપક અગ્રવાલને આવ્યો હતો.
તો આવો જાણીએ તેની વિગતે વાત. દીપક અગ્રવાલ વર્ષો પહેલાં તેમના ફેમિલી સાથે 4 ધામની યાત્રાએ ગયેલા હતા. એ સમયે તેમણે પોતાની દીકરીને કહ્યું, બેટા, દિલ્હી તને ઢીંગલીઓનું મ્યુઝિયમ જોવા માટે લઈ જઈશ. દીકરી એકદમ ખુશ થઈ ગઈ. વાહ, આ તો એક સાથે કેટલી બધી ઢીંગલીઓ જોવા મળશે. પરંતુ બીજે બધે ફરી અને દીપક અગ્રવાલ ફેમિલી સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે તે દિવસે સોમવાર હોવાના કારણે દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ બંધ હતું. માત્ર 4 વર્ષની વય ધરાવતી દીપકભાઈની દીકરી એકદમ નારાજ થઈ ગઈ અને કહે, પપ્પા, તમે મ્યુઝિયમ બતાવવાનું ખોટું કહેલું ને, આ મ્યુઝિયમ તો બંધ છે. એટલે એ સમયે દીપકભાઈએ પોતાની દીકરીને કહ્યું, બેટા, પપ્પા કદી ખોટું ન બોલે, પણ ચાલ આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું. મિત્રો, દીપકભાઈ પોતાની વાત જણાવતા કહે છે, ત્યારે તો એ વાત આમ પૂરી થઈ ગઈ, પરંતુ 4 મહિના બાદ ફરી મારી દીકરીને ઢીંગલીઓનું મ્યુઝિયમ યાદ આવ્યું અને મને કહે, પપ્પા, મારું ઢીંગલીઓનું મ્યુઝિયમ ક્યાં? અને મારી દીકરીને મેં જવાબ આપ્યો, ઓકે બેટા, ચાલો આપણે મ્યુઝિયમ બનાવીએ. મેં મારી રોટરી સંસ્થામાં આ બાબતે વાત કરી તો અમારા રોટરીના સભ્યો વાત સાંભળીને કહે, આ તો સાવ વાહિયાત વિચાર છે. આવી રીતે કોઈ તમને ઓળખતું ન હોય તો શા માટે ઢીંગલી મોકલે અને કેવી રીતે મ્યુઝિયમ બને? દીપકભાઈ ભૂતકાળની વાત યાદ કરતા કહે છે, એ સમયે મને થયું કે કદાચ વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એનો કદાચ કોઈએ ઉપયોગ નથી કર્યો. મેં દુનિયાની 12 અલગ અલગ રોટરી સંસ્થામાં ઈમેલ કર્યા, જેઓને હું ઓળખતો પણ નહોતો. એમાંથી 3 સંસ્થામાંથી જવાબ આવ્યા કે અમે ઢીંગલી તમને મોકલીશું, અને એમાંથી એક રોટરી ક્લબે મને ઢીંગલી મોકલી પણ ખરી. એટલે મને થયું કે આ તો બહુ સારી વાત બની. મારો ઉત્સાહ વધ્યો. એટલે મેં વિચાર્યું કે ચાલો વધુ લોકોને દેશ વિદેશની રોટરી ક્લબમાં ઈમેલ કરીએ. મેં એ સમયે 1.5 વર્ષમાં કુલ 76,000 વ્યક્તિગત ઈમેલ કર્યા. પણ હું દિવસે મારો બિઝનેસ કરતો, તેથી રાત્રે 12 વાગ્યા પછી ફરી ઓફિસ જતો અને 3 કલાક સુધી ઈમેલ કરતો, કેમ કે એ સમયે ઇન્ટરનેટ પણ ધીમું ચાલતું. આ રીતે આ બધું કાર્ય શરૂ કર્યું અને ધીમે ધીમે ઢીંગલીઓ આવવાની શરૂ થઈ ગઈ. પછી ઢીંગલીઓને ક્યાં ગોઠવવી એ સવાલ ઊભો થયો. તેથી મ્યુઝિયમની જગ્યા માટે રાજકોટના ઘણા બધા લોકોને મળ્યો, પરંતુ મને બધાએ ના પાડી કે આ તો કેવી વસ્તુ છે અને ઢીંગલીઓનું મ્યુઝિયમ, એમાં લોકોને કઈ રીતે મજા આવે, લોકોને કઈ રીતે આ ગમશે. પછી હું કલ્પકભાઈ મણિયારને મળ્યો, જેઓ એ સમયે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન હતા અને અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ સાથે પણ જોડાયેલ છે. તેમની સાથે વાત કરી. ડોલ્સ મ્યુઝિયમ બનાવવાની મારી વાત તેમને ખૂબ ગમી ગઈ. ઈશ્વરની કૃપાથી એ સમયે 2004માં એવા સંજોગો રચાયો કે સમયગાળામાં નાગરિક બેંકના 50 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા હતા. રાજકોટમાં રોટરી ક્લબને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. ઉપરાંત રોટરી ઇન્ફોર્મેશનના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હતા. આ બધું એક જ વર્ષે 2004માં એક સાથે થઈ રહ્યું હતું. તેથી 2004માં આ ડોલ્સ ક્લબની સ્થાપના થઈ અને એ માટે કલ્પકભાઈએ કુલ 9,000 સ્ક્વેર ફીટ એરિયાની જગ્યા અમને મ્યુઝિયમ બનાવવા માટે આપી. ઉપરાંત આ મ્યુઝિયમ બનાવવા માટેનો ખર્ચો પણ તેઓએ જ કર્યો. આ ઢીંગલીઓ જે અલગ અલગ દેશમાંથી રોટરી ક્લબ દ્વારા અહીં ગિફ્ટમાં આવેલ છે, તેની અત્યારે કુલ 1 કરોડ જેવી કિંમત થાય છે. આવી રીતે 3 સારી સંસ્થાઓ દ્વારા સાથે મળી અને આ મ્યુઝિયમની ખૂબ જ સરસ રીતે સ્થાપના થઈ ગઈ. દીપકભાઈ પોતાની વાત આગળ વધારતા કહે છે કે અત્યારે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા જ આ મ્યુઝિયમનું સંચાલન થાય છે. એના થકી જ આ મ્યુઝિયમ ચાલે છે. ભાવ વિભોર થતાં દીપકભાઈ કહે છે કે હા, અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટનો સહકાર ન હોત તો આ મ્યુઝિયમ રાજકોટમાં બનાવવું શક્ય જ નહોતું, કેમ કે અમે તો અહીં ઢીંગલીઓ લઈ આવ્યા, પરંતુ એ ઢીંગલીઓને ગોઠવીને રાખવા માટે આ મ્યુઝિયમ બનાવવું, સાચવવું, બધી જાળવણી કરવી એ આ ટ્રસ્ટ દ્વારા થાય છે. કહો ને કે જેમ કૃષ્ણની જનેતા દેવકી કરતાં કૃષ્ણની પાલક માતા જશોદા માને બધા વધુ ઓળખે છે, કેમ કે જશોદાએ પ્રેમ ભર્યા લાલન પાલન સાથે કૃષ્ણનો ઉછેર કરેલો. એ જ રીતે અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા અમારા માટે જશોદા માતા જ છે. કેમ કે મારું વિચાર બીજ અને મારું સપનું હતું કે ઢીંગલીનું મ્યુઝિયમ રાજકોટમાં આકાર લે, પરંતુ આ મ્યુઝિયમ આખું તૈયાર તો અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા થયું છે ને. સાથે નાગરિક બેંકનો સહયોગ પણ મળ્યો. દીપકભાઈ એક બીજી સરસ વાત કરે છે
કે આ મ્યુઝિયમની મુખ્ય વિશેષતા એ છે કે દુનિયાનું આ એક એવું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઈ રાજાએ, નિઝામે કે સરકારે નથી બનાવ્યું, પરંતુ લોકોએ એટલે કે આપણા જેવા સામાન્ય માણસોએ બનાવેલ મ્યુઝિયમ છે. દુનિયાભરમાં પહેલું જ મ્યુઝિયમ છે જે લોકશક્તિથી બનાવેલ છે. ખૂબ મજા આવી ડોલ્સ મ્યુઝિયમ જોઈને અને દીપકભાઈની વાતો સાંભળીને. તમે લોકો રાજકોટ આવો તો જરૂરથી ડોલ્સ મ્યુઝિયમની મુલાકાત લેજો. થેન્ક યુ.